નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું ગાંધીનગરથી। સમાચાર સમાવેલા છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર દક્ષિણી વર્ચસ્વની લડાઈના કારણે ટલ્લે ચડેલી મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂક પસંદગીના સસ્પેન્શનનો અંત આવી ગયો છે। ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી કોકડું ગુંજવાતા સસ્પેન્સ યથાવત રહ્યું હતું। આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સીના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે। મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે। ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1માંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવી છે। ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા આજે મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરા પટેલની, ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1માંથી આપતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે। સામાન્ય સભા પૂર્વ સર્વસંમત નામ નક્કી કરવા માટે શાસક પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી। કાઉન્સિલરો, અગ્રણી કાર્યકરો, ધારાસભ્યો સાથે પ્રદેશ કક્ષાએ ભાજપના નેતાઓએ સંકલન બેઠકો રાખી હતી, સેન્સ લેવા પ્રયાસ કર્યા હતા। સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે ભાજપના સભ્યો ચૂપ રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ વખતે નેતાઓએ ખુલ્લી પોતાના અભિપ્રાય આપવા માટે સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા મિલન વ્યાસ જોડાયા છે। જી મિલન, આજે ગાંધીનગરને મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા છે, શું છે વધુ વિગત? જી, ગાંધીનગર મહાનગરપાલિકાનો કોકડો ઘણા લાંબા સમયથી ગૂંચવાયેલો હતો। જૂના મેયર હિતેશ મકવાણાની 2.5 વર્ષની મુદત પૂર્ણ થયાને ઉપર પણ 1-2 મહિના જેટલો સમય થઈ ગયો હતો। જોકે લોકસભાની ચૂંટણીના કારણે આ નવી નિમણૂકો થઈ શકી ન હતી। હવે ગઈ 10 તારીખે જ્યારે મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થવાની હતી, એ દરમિયાન પણ 18 તારીખ ઉપર આ નામો પાછા ઠેલવામાં આવ્યા હતા। હવે આજે જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થઈ છે, ત્યારે ગાંધીનગરના મેયર તરીકે વોર્ડ નંબર 10માં નગરસેવક તરીકે ચૂંટાયેલા મીરાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે પણ નિમણૂક થઈ છે। જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં ગૌરાંગ વ્યાસની નિમણૂક થવા પામી છે। હવે જોવાનું એ રહ્યું કે અનેક લોકો રાહ જોઈને બેઠેલા હતા, એ લોકોને હવે કઈ રીતનું તકલીફ થાય છે અને પોતાને પક્ષ મૂકવા છતાં જે લોકોને આ નિમણૂકો નથી મળી, એ લોકો પક્ષમાં ઉલટ કરવા માટે પ્રયત્ન કરે છે કે કેમ, એ જોવાનું રહ્યું। જી મિલન, તમામના સેન્સ પણ લેવામાં આવ્યા હતા અને આખરે નવા હોદ્દેદારોની નિમણૂકનો મુદ્દો છેક દિલ્હી દરબાર સુધી પણ પહોંચ્યો હતો, આ મામલે શું છે વિગત? આ નવા હોદ્દેદારો માટે અનેક લોકોની સેન્સ લેવામાં હતી, જેમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યનું પણ મત પૂછવામાં આવ્યો હતો। જોકે ગાંધીનગર ધારાસભ્ય ઉપરાંત ગાંધીનગરના સંગઠન દ્વારા પણ અનેક નામો સૂચવવામાં આવ્યા હતા। એમ છતાં આ બધા નામોને એક બાજુએ રાખીને અને વર્ષો જૂના કેટલાક લોકો પોતાનો જ્યારે સ્ટેન્ડિંગ કમિટી અને મેયરનું સ્વપ્ન જોઈને બેસી રહેલા હતા, એ સ્વપ્ન અત્યારે ધૂળમાં મળી ગયા છે। આ રગડોળાઈ ગયા છે એવું કહીએ તો ખોટું નહીં કહેવાય। તો આ સેન્સ ને કારણે અનેક લોકો અત્યારે દુઃખ ભોગવી દુઃખદ અવસ્થામાં આવી ગયા છે। જી મિલન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગુજરાતના પાટનગરને નવા મેયર મળ્યા છે। ગાંધીનગરના નવા મહિલા મેયર મીરા પટેલ બન્યા છે। મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર, ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે।